ઐતિહાસિક પાટણ શહેરમાં વસંત પંચમીના પાવન પર્વ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા રામની શેરી સ્થિત બહુચર માતાજીના મંદિરેથી માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ ધાર્મિક મહોત્સવમાં મોદી સમાજના અબાલ વૃદ્ધ સૌ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। વસંત પંચમીની સાંજે માતાજીની મંગળ આરતી બાદ શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। લાલ લાઇટની પાલખીમાં બિરાજમાન બહુચર માતાજી નગરચર્યાએ નીકળી સામેથી ભક્તોને દર્શન આપ્યા હતા। તો આ શોભાયાત્રામાં નિશાન ડંકો, નાસિક ઢોલ, 5 સુશોભિત બગીઓ, ઘોડા, ડીજે અને બેન્ડ વાજાના સૂર સાથે સમગ્ર માર્ગ ભક્તિમય બન્યો હતો। રામની શેરીથી શરૂ થયેલી યાત્રા ઘેમરિયા વીર ભદ્ર, રતનપોર તેમજ મદારસાદ, દોશીવટ બજાર, પિંડારિયાવાડા, લોટેશ્વર અને રાજકાવાડા થઈને રાત્રે નીચ મંદિરે પરત ફરી હતી। શોભાયાત્રા દરમિયાન અનેક શ્રદ્ધાળુ બહેનોએ પોતાની બાધા માનતા પૂરી કરવા માટે ઊંધા પગે ચાલીને માતાજી પ્રત્યેની અતૂટ આસ્થા પણ પ્રગટ કરી હતી। માર્ગમાં ઠેર ઠેર ભક્તો દ્વારા પાલખીનું પૂજન અર્ચન પણ કરવામાં આવ્યું હતું। મંડળ દ્વારા માતાજીને લાડુનો ભવ્ય અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો। સમગ્ર રૂટ પર સેવાભાવી લોકો દ્વારા પાણી, શરબત અને નાસ્તાની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। તો એકતા ગ્રુપ દ્વારા ભોજન પ્રસાદ તથા બજરંગ યુવક મંડળ દ્વારા પ્રસાદ વિતરણનું પણ સુંદર આયોજન કરાયું હતું। આ પ્રસંગે શ્રી પાટણ મોઢ મોદી જ્ઞાતિ સમાજના પ્રમુખ ડોક્ટર વિપુલભાઈ મોદીએ વસંત પંચમીના પરંપરાગત ઉત્સવનું મહત્વ સમજાવી સમાજની એકતા અને ભક્તિ બદલ હર્ષની લાગણી પણ વ્યક્ત કરી હતી। સુંદરી રાજરાજેશ્વરી આ બહુચરનો પ્રાગટ્ય દિવસ એટલે કે આજની વસંત પંચમી શ્રી પાટણ મોઢ મોદી સમાજ માટે એક મહત્વનો પવિત્ર દિવસ। આજે પાટણ મોઢ મોદી સમાજના દેશ વિદેશમાં વધતા તમામ જ્ઞાતિજનો આજે અહીંયા માતાજીની આરાધના કરવા પાટણ ખાતે આવે છે અને માતાજીના વસંત પંચમીના આજના આખા દિવસના કાર્યક્રમમાં વિવિધ લાભ લે છે। આજ સવારે 5 વાગે માતાજીના પ્રથમ દ્વારના દર્શનથી લઈ અને વિવિધ પ્રકલ્પો આજે યોજાણા, જેની અંદર ધજા ચડાવવાનો લાભ, માતાજીનો ભોગ ભરવાનો લાભ તેમજ માતાજીના હવનનો લાભ વિવિધ યજમાનોએ લીધો અને આજે અત્યારે સાંજે 4 વાગે માતાજીની ભવ્ય શોભાયાત્રા નગરયાત્રાએ નીકળી છે, જેમાં માતાજી ખુદ તમામ ભાવિ ભક્તોને દર્શન આપવા માટે નગર ભ્રમણા કરશે। જેમાં અહીંયા શ્રી બહુચર માતા મંદિર રામશેરી ખાતેથી શોભાયાત્રા, માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી સાજિંદા, વાજિંદા, ઘોડેસવાર, ઊંટો સવાર સાથે સમગ્ર નગરમાં વળી અને રાત્રે 10-11 વાગે નિજ મંદિરમાં પરત ફરશે અને આજે સમગ્ર ભાવિક ભક્તો તેનો લાભ લેશે। આજના આ પ્રસંગે હું સૌને વસંત પંચમીની શુભેચ્છાઓ પાઠવું છું।